ધંધુકા પાલિકાએ ચોમાસામાં નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરતા તર્ક વિતર્ક. ધંધુકાના ટાવર ચોક ખાતે ₹10 લાખના ખર્ચે 80 મીટર લાંબા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભર ચોમાસામાં નગરપાલિકાને નવા રોડનું કામ કેમ સૂઝ્યું હશે? રાતોરાત ટાવર ચોકના વ્યવસ્થિત રોડને તોડવાનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આમ હાલમાં 15મી જૂન બાદ દરેક સરકારી કામોને ગાઈડલાઈન મુજબ બંધ કરી દેવામાં આવે છે. ત્યારે પાલિકા ₹10 લાખનો રોડ કેમ બનાવી રહી છે? આમ ભર ચોમાસામાં રોડની કામગીરી શરૂ કરવામાં આવતા લોકમુખે તરતરની અટકળો જોવા મળી રહી છે. હાલમાં નગરપાલિકાના વહીવટદારનું શાસન હોવાથી પ્રજાના ચૂંટાયેલા પૂર્વ નગરસેવકો પણ કંઈ બોલી શકતા નથી. તેથી વહીવટદાર અને ચીફ ઓફિસર હાલમાં પોતાની સત્તા મુજબ કામગીરી ચલાવી રહ્યા છે.